નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જેટકો દ્વારા ફરી એકવાર નવી નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, આજે આપણે તેના વિશે વાત કરીશું। તો મિત્રો, તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો ચાલો મિત્રો, આપણે વિગતવાર વાત કરીએ। તો મિત્રો, જેટકો દ્વારા તારીખ 21/12/2023ના રોજ એક અહીંયા નોટિસ છે જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા તારીખ 19/12/2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિસના અનુસંધાને જણાવવાનું કે તારીખ 28/12/2023 તથા 29/12/2023ના રોજ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ નીચે મુજબ હાથ ધરવામાં આવશે। એટલે કે મિત્રો, 28 તારીખ અને 29 તારીખે જે પોલ ટેસ્ટ લેવાની છે તે મિત્રો કયા સ્થળે લેવાની છે તેના વિશેની વાત કરવાની છે। તો મિત્રો, પહેલું અહીંયા જોઈએ તો રાજકોટ ઝોન છે। તો મિત્રો, રાજકોટ ઝોનની પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે તે કઈ જગ્યાએ લેવાની છે તો તેમાં જોઈએ મિત્રો કે પહેલું ક્રમ, પછી બીજું છે કે વર્તુળ કચેરીનું નામ અને મિત્રો પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું સ્થળ। તો મિત્રો જોઈએ તો જૂનાગઢ છે, અમરેલી છે અને ગોંડલ। તો મિત્રો, આ ત્રણે સર્કલનું છે તેની પોલ ટેસ્ટ છે તે 400 kV જેતપુર સબસ્ટેશન ખાતે લેવામાં આવશે। પછી મિત્રો, જામનગર, સુરેન્દ્રનગર અને અંજાર। તો મિત્રો, આ ત્રણ સર્કલની જે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે તે મોરબી વિભાગીય કચેરી ખાતે લેવામાં આવશે। પછી મિત્રો, ભરૂચ ઝોનમાં જોઈએ તો ભરૂચ ઝોનમાં મિત્રો ભરૂચ, જાંબુવા અને નવસારી। તો મિત્રો, ભરૂચ અને જાંબુવા તેમની બંનેની જે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે તે જાંબુવા વર્તુળ કચેરી ખાતે લેવામાં આવશે અને મિત્રો નવસારીની છે તે નવસારી વર્તુળ કચેરી લેવામાં આવશે। પછી મિત્રો, મહેસાણા ઝોન છે। તો મહેસાણા ઝોનમાં હિંમતનગર અને પાલનપુર, તો આ બંનેની છે મિત્રો પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે તે 220 kV આગિયોલ સબસ્ટેશન હિંમતનગર ખાતે લેવામાં આવશે। પછી મિત્રો, મહેસાણા અને નડિયાદ। તો મિત્રો, આ જે બે સર્કલની ટેસ્ટ છે તે નારોલ વિભાગીય કચેરી ખાતે લેવામાં આવશે। તો મિત્રો, આ પ્રમાણે પોલ ટેસ્ટને અહીંયા તમને સ્થળ દર્શાવેલા છે। તો આવી રીતે પોલ ટેસ્ટ છે તે લેવામાં આવશે। પછી મિત્રો, ઉપરોક્ત ટેસ્ટ માટે ઉમેદવારોને કોલ લેટર સંબંધિત વર્તુળ કચેરી દ્વારા રવાના કરવામાં આવેલ છે। તો મિત્રો, તારીખ 7/1/2024ના રોજ લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે યોજવામાં આવશે અને મિત્રો ઉપરોક્ત બાબતની તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે। તો મિત્રો, અહીંયા ખૂબ જ સરસ મજાની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।